નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1માં છેલ્લે જ્યારે આપણે મળ્યા ત્યારે આપણે ભારતના પ્રાકૃતિક વારસા વિશે ચર્ચા પૂર્ણ કરેલી અને આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે, આજનો આપણો ટોપિક જ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી છે જે આપણને સૌને ખબર છે, એવી જ રીતે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. તો આપણો પહેલો જ મુદ્દો છે કે સાંસ્કૃતિક વારસો એટલે કયો? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. ઓકે, તો સાંસ્કૃતિક વારસો ભારતનો જેની આપણે વાત કરી રહ્યા છીએ, તો આ વારસાની અંદર માનવીએ, માનવ સર્જિત છે તો માનવી જ બનાવશે, એટલે માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય, મુખ્ય 4 શબ્દો ઉપર તમારે ધ્યાન આપવાનું છે. બરાબર? કે સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, કે સર્જન કર્યું છે, તેને સાંસ્કૃતિક વારસો ગણવામાં આવશે. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે અથવા સાંસ્કૃતિક વારસા તરીકે ગણવામાં આવે છે. બરાબર? ઓકે, તો હવે સાંસ્કૃતિક વારસો કે જે માનવ સર્જિત વારસા તરીકે ઓળખાય છે, તો એનું સર્જન કરવામાં ઘણા બધા સમયગાળો અને ઘણી બધી જાતિ પ્રજાતિઓનો પણ ફાળો રહ્યો છે. અને જાતિ પ્રજાતિઓ કે જે ભારત તરફ આવેલી, ભારતની સમૃદ્ધિ જોઈ અને આકર્ષાઈને ભારતમાં વ્યાપાર કરવા આવેલી, અને ઘણી બધી પ્રજાઓ એમાંથી ભારતમાં સ્થાયી થઈ. બરોબર? તેમનું ભારતીયકરણ થયું. તો ઘણી બધી આવી પ્રજાતિઓ છે કે જે ભારત બહારની હતી, જે ભારતમાં આવી, અહીંયા સ્થાયી થઈ, અને એની વચ્ચે અને ભારતની પ્રજા વચ્ચેના આદાન પ્રદાન એટલે કે આપ લેની એક પ્રક્રિયાથી ભારતના ભાતીગળ સાંસ્કૃતિક વારસો, વૈવિધ્યસભર વારસાનું નિર્માણ થયું છે. તો આ પ્રજાતિઓમાં જોવા જઈએ તો આપણે આર્યોથી શરૂ કરીએ. આપણે સર્વપ્રથમ ભારતમાં આવનાર પ્રજા આર્યો ગણાય છે. બરાબર? આપણે આર્યોથી શરૂ કરીએ તો આપણે લખીએ કે આર્યોથી શરૂ કરીને પછી શક આવ્યા, પછી ક્ષત્રપ આવ્યા, પછી કુષાણ આવ્યા, શક, ક્ષત્રપ, કુષાણ, હુણ. બરાબર? આ બધી જ જાતિઓ જે ભારત બહારની હતી અને ભારતમાં આવેલી છે એ છે. પછી આવ્યા ઈરાની, તુર્ક, આરબ. શક, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાની, તુર્ક, આરબ, મુગલ, પારસી, પારસી, અંતે આવ્યા અંગ્રેજો અને સૌથી છેલ્લા ફ્રેન્ચ. અંગ્રેજો અને ફ્રેન્ચ. બરાબર? આ બધી જ જાતિ કે પ્રજાતિ, આ બધી જાતિ પ્રજાતિ વચ્ચેના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ વૈવિધ્યસભર બની છે. અને આવી રીતે રચાતા વારસાને જોઈ આપણને સ્વાભિમાન અને ગૌરવની લાગણી જોવા મળે
છે અથવા એવી લાગણી ઉત્પન્ન થાય છે, બરાબર. ઓકે, અને હવે પછી તમારી બુકમાં એક શબ્દ ખાસ લખેલો છે કે પ્રાગ ઐતિહાસિક સમયથી જ ભારતે વિશ્વની પ્રજાને વારસાઓની ઘણી બધી ભેટ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમયગાળો ભૂલતા નહીં. કયો સમયગાળાની વાત કરેલી છે? પ્રાગ ઐતિહાસિક. પ્રાગ ઐતિહાસિક સમયથી જ ભારતે વિશ્વની પ્રજાને ઘણી બધી વારસાની અમૂલ્ય ભેટ આપેલી છે, બરાબર. તો સૌથી પહેલા તો તમને એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ પ્રાગ ઐતિહાસિક સમયગાળો એટલે કયો? તો ઐતિહાસિક સમયગાળાની શરૂઆતનો જે થોડોક સમય છે એને પ્રાગ ઐતિહાસિક સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમયગાળામાં ભારતમાં સાંસ્કૃતિક વારસાનું નિર્માણ શરૂ થઈ ગયેલું હતું, અને એટલે જ તમારા પાઠ્યપુસ્તકમાં એવું લખેલું છે કે પ્રાગ ઐતિહાસિક સમયથી જ ભારતે વિશ્વની પ્રજાને વારસાઓની ઘણી બધી ભેટ આપી છે, બરાબર. ઓકે, તો આ સમયગાળામાં સૌથી વધારે જો કોઈ કલાનો વિકાસ થયો હતો તો એ હતી શિલ્પ સ્થાપત્ય કલા. કઈ? શિલ્પ સ્થાપત્ય કળા, જે ભારતની શિલ્પ સ્થાપત્ય કળા જે આશરે 5000 જેટલા વર્ષ જૂની છે. 5000 વર્ષ જેટલી જૂની છે. એમસીક્યુમાં પૂછાઈ ગયેલો સવાલ છે કે ભારતની શિલ્પ સ્થાપત્ય કળા આશરે કેટલા વર્ષ? એક્ઝેક્ટ ન હોય, કોઈ પણ આંકડા એક્ઝેક્ટ હશે નહીં, બધા આંકડા આશરે હશે. એટલે ભારતની શિલ્પ સ્થાપત્ય કળા આશરે, આપણે ઉપર એવો એક શબ્દ મૂકી શકીએ કે આશરે 5000 વર્ષ જેટલી જૂની છે, બરાબર. એટલે તમારા મગજમાં તરત બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ આ 5000 વર્ષ જૂની છે એવું ક્યાંથી ખબર પડી? એની માટેના કોઈ પુરાવા છે? હા, તો સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો. કયા અવશેષો? સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન એટલે કે બધા પૌરાણિક અવશેષો, બરાબર, જે ખોદકામ દરમિયાન, ઉત્ખનન કામ દરમિયાન મળી આવેલા હોય. હવે આ અવશેષોમાં કઈ કઈ વસ્તુ આવેલું છે? તેમાં દેવ દેવીની પ્રતિમાઓ, દેવ દેવીની પ્રતિમાઓ કે જે આપણને ક્યાંથી મળી આવી છે? સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી, એના સિંધુ ખીણ સંસ્કૃતિના નગરોમાંથી. પછી ઘણા બધા માનવ શિલ્પો, રમકડા, નાના બાળકો માટેના રમવા માટેના રમકડા, બરાબર. પશુઓના શિલ્પો, પશુ શિલ્પો, અને એમાંથી મળી આવેલ ખાસ એક દાઢીવાળા પુરુષનું સ્થાપત્ય, બરાબર. દાઢીવાળા પુરુષનું સ્થાપત્ય, અથવા તમે એને શિલ્પ પણ કહી શકો, કે જેનું ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. અને એક નર્તકીની મૂર્તિ, નર્તકી એટલે નૃત્ય કરવા વાળી સ્ત્રી, નર્તકીની મૂર્તિ. આ જેટલી વસ્તુઓ છે, દેવદેવીની પ્રતિમાઓ, માનવ શિલ્પો, રમકડા, પશુ શિલ્પો, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, આ દરેક વસ્તુ આપણને ક્યાંથી મળેલી છે? તો આ બધી વસ્તુઓ સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો છે, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા છે. અને આ મુખ્ય કઈ કળાના નમૂનાઓ છે? તો શિલ્પ સ્થાપત્ય કળાના નમૂનાઓ છે. અને આ નમૂના કેટલા જૂના છે એના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ છીએ કે ભારતની શિલ્પ સ્થાપત્ય કળા આશરે 5000 વર્ષ જેટલી જૂની છે. તો આ જેટલી વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ ભારતનો સાંસ્કૃતિક વારસો કહેવાય, કેમ કે દેવદેવીની પ્રતિમાઓ, નર્તકીની મૂર્તિ, માનવ શિલ્પો, રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ, આ બધી વસ્તુ માનવે પોતાના હાથેથી બનાવેલી છે. એટલે આ ભારતનો કયો સાંસ્કૃતિક વારસો કહેવાય. અને એથી જ કહી શકાય કે પ્રાગ ઐતિહાસિક સમયથી જ, કેમ કે આ બધા નમૂનાઓ કયા સમયના છે?
પ્રાગ ઐતિહાસિક સમયના. તો આના ઉપરથી એવું કહી શકાય કે પ્રાગ ઐતિહાસિક સમયથી જ ભારતે વિશ્વની પ્રજાને વારસાઓની ઘણી બધી અને અમૂલ્ય ભેટ આપેલી છે. અને આ દરેક વસ્તુ જોતાની સાથે જ દરેક ભારતીયને સ્વાભિમાન અને ગૌરવની લાગણી ઉત્પન્ન થાય છે. આની સિવાય જો જોવા જઈએ તો મૌર્ય યુગમાં, કયા યુગમાં ખાસ યાદ રાખજો બાળકો, મૌર્ય યુગની ઊંધા કમળ વાળી, બરાબર, ભારતની જે રાષ્ટ્રીય મુદ્રા છે ને, નેશનલ એમ્બેલમ, ભારતની જે રાષ્ટ્રીય મુદ્રા કે ઊંધા કમળ પર સિંહ, 4 સિંહ, બરાબર, ઊંધા કમળ પર 4 સિંહ છે, હાથી છે, ઘોડો છે અને વૃષભ એટલે કે બળદ છે. પણ પાઠ્યપુસ્તકમાં માત્ર 2 જ પ્રાણીના નામ લખ્યા છે. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, વૃષભ એટલે બળદ, સિંહ અને વૃષભનું શિલ્પ, આ પણ શું છે, એક શિલ્પ સ્થાપત્ય કળાનો નમૂનો, એટલે કે ભારતના સાંસ્કૃતિક વારસામાં આનો સમાવેશ થઈ શકે. એક બુદ્ધની પ્રતિમા છે, ભગવાન બુદ્ધની પ્રજ્ઞાપારમિતા, ભગવાન બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ. પછી કાલખંડના જૈન તીર્થકરો, બરાબર, એક સારનાથ આવશે, સારનાથ, કે જે સારનાથની ધર્મચક્ર પરિવર્તન વાળી બુદ્ધની પ્રતિમા, કે જ્યાં ભગવાન બુદ્ધે ઉપદેશ આપેલો અને ત્યાં જ ધર્મચક્ર પરિવર્તન નામની એક બુદ્ધની પ્રતિમા બનાવેલી છે. સારનાથની ધર્મચક્ર પરિવર્તન વાળી પ્રતિમા. અને ત્યાર પછી કાલખંડના જૈન તીર્થકરની પ્રતિમા, કાલખંડના જૈન તીર્થકરો, જૈન ધર્મના જે 24 તીર્થકરો થઈ ગયા એમાંથી અમુકની પ્રતિમા છે, જ્યાં તીર્થકરોની પ્રતિમા. અને અંતે રાષ્ટ્રકૂટ વંશના સમયની, રાષ્ટ્રકૂટ વંશના સમયની અજંતા ઇલોરાની, માત્ર કઈ લેવાની છે, ઇલોરાની ગુફાઓ, રાષ્ટ્રકૂટ વંશના સમયની ઇલોરાની ગુફાઓ, બરાબર. આ દરેક વસ્તુને આપણે ક્યાં સમાવેશ કરી શકાય, તો કે ભારતના સાંસ્કૃતિક વારસામાં. ઓકે, તો હવે શિલ્પ અને સ્થાપત્ય કળાની વાત કરી, એના અલગ અલગ નમૂનાઓની વાત કરી. આમ ભારતના સાંસ્કૃતિક વારસા વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી, પરંતુ એમ છતાં હજી વિદ્યાર્થી મિત્રોના મગજમાં એવો એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે તો સર માનવ નિર્મિત એવી કઈ કઈ વસ્તુઓ અમારે લેવાની, એટલે કે ટૂંકમાં કહીએ તો કોનો સમાવેશ થઈ શકે શેમાં, સાંસ્કૃતિક વારસામાં. પ્રાકૃતિક વારસામાં તો તમને ખબર છે કે 4 જ વસ્તુઓ હતી, પણ સાંસ્કૃતિક વારસામાં મિત્રો ઘણી બધી વસ્તુઓ આવશે. તો હવેનો આપણો મુદ્દો એવો છે કે સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થઈ શકે, બરાબર. સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય, બરાબર. આવો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય તો એના જવાબ સ્વરૂપે હું તમને કહું કે સાંસ્કૃતિક વારસામાં મંદિર, શિલાલેખ, સ્તૂપ, ચૈત્ય, વિહાર, બરાબર. ઓકે, પહેલા એટલું લખીએ, સાંસ્કૃતિક વારસામાં કોણ આવી જાય, મંદિર આવી જશે, શિલાલેખો, ચૈત્યો કે જે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા, ચૈત્ય અને વિહાર, ચૈત્ય અને વિહારો એ જૈન ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓ છે. જ્યારે સ્તૂપો એ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓ છે. મકબરા, મસ્જિદ એ તો તમને ખબર જ છે, મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓ. મકબરા, મસ્જિદ, કિલ્લા, ગુંબજ, અલગ અલગ પ્રકારના બધા કિલ્લા
ગુંબજો, બરાબર. રાજમહેલ, દરવાજા, બધા રાજાઓના રાજમહેલો, અમુક અમુક જગ્યાએ બનાવેલા દરવાજા. આપણે જે ઉત્ખનન કાર્ય કર્યું હોય ને, કોઈ પણ નગર જે નીચે વયું ગયું હોય, ઉત્ખનન કાર્ય કર્યા પછી જો કોઈ નગર નીચેથી એટલે જમીનની નીચેથી જો આપણને મળી આવે, તો ઉત્ખનન કાર્ય કર્યા પછી જે સ્થળ મળે છે એ ઉત્ખનન કરેલા સ્થળો વગેરે, બરાબર. મંદિર, શિલાલેખ, ચૈત્ય, વિહાર, સ્તૂપ, મકબરા, મસ્જિદ, કિલ્લા, ગુંબજો, રાજમહેલ, દરવાજા અને ઉત્ખનન કરેલા સ્થળો, એટલી વસ્તુનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થઈ શકે. એની સાથે સ્વાતંત્ર્ય સંગ્રામ, ભારતની આઝાદી માટે જે લડત થઈ, સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, એની સાથે સંકળાયેલા ઘણા બધા સ્થળો, બરાબર. અલગ કલરથી લખીએ આપણે, સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલ ઐતિહાસિક સ્થળો. સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલ ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી, દાંડી, બારડોલી, સાબરમતી આશ્રમ અમદાવાદ, એટલે કે સાબરમતી આશ્રમ, દાંડી કે જ્યાં ગાંધીજીએ દાંડી માર્ચ કરી હતી, મીઠા સત્યાગ્રહ, બરોબર. સાબરમતી આશ્રમ, દાંડી. એક આવશે બારડોલી કે જ્યાં સત્યાગ્રહ થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલ. એક આવશે વર્ધા. એક આવશે શાંતિ નિકેતન આશ્રમ રવિન્દ્રનાથ ટાગોરનો, વગેરે જેવા. અને એક ખાસ આવશે ભારતની રાજધાની દિલ્હી, પાટનગર ક્ષેત્ર વગેરે જેવા સ્થળો સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલ ઐતિહાસિક સ્થળોમાં આવશે. એટલે કે આ બધા સ્થળોનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં થઈ શકે, બરાબર. અને હવે એક પ્રશ્ન એવો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં થયેલ શોધ અથવા ભારતમાં થયેલી શોધો જણાવો. 2 માર્કમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આ બધી શોધ પણ ભારતનો એક પ્રકારનો સાંસ્કૃતિક વારસો છે. એટલે આ પ્રશ્નમાં તો લખવાનું આવશે જ તે, પરંતુ જ્યારે અલગથી પૂછાય કે ભારતમાં થયેલ મહત્વની શોધ જણાવો, ત્યારે આપણે એના જવાબ સ્વરૂપે આ બધી શોધ લખશું જે ભારતનો સાંસ્કૃતિક વારસો જ છે. ભારતની મહત્વ, તો ભારતમાં થયેલ મહત્વની શોધની વાત કરીએ તો લિપિ, અંક, શૂન્ય, ગણિત, બરાબર. ઓકે, આપણે જોઈએ, લખતા જઈએ. તો ભારતમાં થયેલ મહત્વની શોધોમાં આવશે લિપિ, બધા અંક, શૂન્યની શોધ, ગણિત, બરાબર. આ દરેક વસ્તુઓ ક્યાં શોધાયેલી છે? ભારતમાં. પંચાંગ કે જેમાં આપણે તિથિ, તારીખ, મુહૂર્ત વગેરે જોઈ શકાય. પંચાંગ, ખગોળ, ધાતુઓમાં જોવા જઈએ તો લોખંડ, બરાબર. પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર. ફરીવાર એકવાર પહેલેથી રિવિઝન કરીએ. લિપિ, અંક, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર. રથ હોય ને, રથ, પછી રાજ્યનું શાસન કરવા માટેનું રાજ્યશાસ્ત્ર, પ્રાણીઓ માટે એના અધ્યયન એટલે કે એનો અભ્યાસ, યુદ્ધનો અભ્યાસ એટલે યુદ્ધશાસ્ત્ર, પ્રાણીઓનો અભ્યાસ તો પ્રાણીશાસ્ત્ર. જો શાસ્ત્ર કેટલા એવા, યુદ્ધશાસ્ત્ર આવશે, રાજ્યશાસ્ત્ર આવશે, પ્રાણીશાસ્ત્ર આવશે, એની સાથે જ એક વનસ્પતિનો અભ્યાસ એટલે કે વનસ્પતિ શાસ્ત્ર આવશે, બરાબર. વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ગણતંત્ર, વાસ્તુશાસ્ત્ર, ગણતંત્ર, બરાબર. પ્રજાસત્તાક, ગણતંત્ર વગેરે જેવી વસ્તુઓ. ન્યાયતંત્ર, વિધિ વિધાન, ન્યાયતંત્ર પણ હોય ને, બરાબર. કોર્ટ જેને કહીએ આપણે, ન્યાયતંત્ર, બધા વિધિ વિધાન.
અને પર્યાવરણ સુરક્ષા. ઓકે. લિપિ, અંક, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન અને પર્યાવરણ સુરક્ષા આ દરેકે દરેક ભારતમાં થયેલી મહત્વની શોધ છે અને આ બધી જ વસ્તુઓને ભારતના સાંસ્કૃતિક વારસામાં આવરી શકાય એટલે આ દરેક વસ્તુ પણ ભારતના સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.